નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે કે બગદાણાની બબાલનો અંત ક્યારે આવશે। નવનીત બાલદિયાનું આ સૌથી પહેલું નિવેદન ન્યૂઝરૂમ ગુજરાત પર એક્સક્લુઝિવ। કોળી સમાજના આગેવાનનો પણ તેઓએ આભાર માન્યો અને તેઓ અત્યારે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। નવનીતભાઈ, જે રીતના તમે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે જયરાજ આહિરની ધરપકડ થાય, અત્યારે અંતે એસઆઈટીની ટીમે ધરપકડ કરી છે, તમારી પહેલી પ્રતિક્રિયા? જી નવનીતભાઈ, સમાજની એકતા આભાર માનું છું। મારા આગેવાનો, જે તમામ મિનિસ્ટર, એમએલએ, સાંસદો તમામનો આભાર માનું છું। એસઆઈટી નો પણ હવે આભાર માનું છું કે જે મુખ્ય આરોપી સુધી પહોંચી ગયા છે ને હજુ પણ એવું કહેવા માંગુ છું કે હજુ પણ જે કઈ આમાં બાકી છે ઇન્વોલ્વ થયેલા, હજુ મેં પુરાવા આપેલા છે, એમની પણ હજુ ધરપકડ થાય એવી મારી માંગણી છે। અચ્છા નવનીતભાઈ, તમે જે રીતના કહ્યું હતું કે મેં આપેલા 15 પુરાવા ઉપર જો કાયદેસરની તપાસ કરવામાં આવે તો મુખ્ય આરોપીઓ સુધી પહોંચી જવાય, તમે એવો પણ દાવો કર્યો હતો કે આંકડો 25 સુધી પહોંચશે। શું લાગે છે તમને, હજુ પણ આમાં તપાસ કરે તો કોઈ બીજા વ્યક્તિઓના નામ ખુલી શકે? હા છે, મેં પુરાવા છે હજુ પણ। અચ્છા, અને જે રીતના એ સમાજની એકતા, સમાજે જે પ્રેશર કર્યું અને અંતે તમને હવે ન્યાય મળ્યો હોય એવું લાગે છે, ન્યાયની જીત થઈ હોય એવું લાગે છે તમને? હા, એ મારા સમાજનો હું આભાર માનું છું કે જે મને ન્યાય અપાયો છે। મારા આગેવાનો, ખાસ કરીને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ, દિવ્યેશભાઈ, કુરજીભાઈ બાવળિયા સાહેબ, તમામ પક્ષના, વિમલભાઈ ચુડાસમા, બધાના નામ તો મને આવડતા નથી, પણ જે જેના આવડે છે એના લઉં છું। બધા જેટલા અમારા મિનિસ્ટરો, એમએલએ છે એનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। તે એના થકી એસઆઈટી રચાણી, સરકાર શ્રી મુખ્યમંત્રી સાહેબે એસઆઈટી તાત્કાલિક રચી, એના દ્વારા જે આ તપાસ થઈ છે અને મુખ્ય આરોપી સુધી પહોંચાણું છે, એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। નવનીતભાઈ, મારે એ પણ સમજવું છે કે જે 1 ફેબ્રુઆરીએ જે સંમેલનનું તમે આહવાન કર્યું હતું, એ હવે સંમેલન એ હજુ પણ બોલાવવામાં આવશે કે પછી હવે એ સંમેલનને ન્યાયની જીત તરીકે સંમેલન બોલાવવામાં આવશે કે મુલતવી રાખવામાં આવશે? એ બધું જે અમે આગેવાનો થઈને નક્કી કરીને પછી જાહેરાત કરશું અમે। અચ્છા, અત્યારે જે રીતના એ સમાજના આગેવાનો, પછી તમારી લીગલ ટીમ હતી, અલગ અલગ જે તપાસ કરી રહી હતી, આની અંદર આજે તમે કદાચ નિવેદન સાંભળ્યું હશે, રેન્જ આઈજી ગૌતમ પરમાર ભાવનગરના, તેઓએ આખા કેસની જે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી। શું લાગે છે, હજુ પણ આમાં કાંઈ ખૂટે છે કે પછી હજી તેનાથી સંતુષ્ટ છો તમે? ના, હજુ મારા પુરાવા મેં આપેલા છે, અમારા લીગલ ટીમે પણ આપેલા છે। જે પ્રમાણે તપાસ થાય છે, હજી પણ બીજા અન્ય આરોપીઓ કે અમુક મદદગારીમાં ઘણા બધા આવશે, જ્યાં જ્યાં કાવતરું રસાણું છે, જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં બેસીને બધે પ્લાન કર્યો છે, એ બધું હજુ બાકી છે। અચ્છા, મારે એ સમજવું છે કે તમે જ્યારે વિશેષ નિવેદન આપવા માટે એસઆઈટી સમક્ષ ગયા હતા, ત્યારે તમારી કયા કયા અધિકારીઓએ તમારું નિવેદન નોંધવામાં હાજર હતા? ત્યારે 3 અધિકારી હાજર હતા। કોણ કોણ? એક જાડેજા સાહેબ છે કે અને બીજા 2 છે। અચ્છા, એસઆઈટી ના વડા જયવીર ગઢવી હાજર હતા તમારું નિવેદન નોંધાયું ત્યારે? નહીં, ત્યારે નહોતા। અચ્છા, અને તમે કયા એવા પુરાવા આપ્યા હતા? તમને શું લાગે છે, કયો એવા પુરાવા હતા કે તેનાથી આ એસઆઈટીની ટીમે જયરાજ આહિર સુધી પહોંચવામાં સક્ષમ થઈ? આપણે પહેલેથી જ જોવો છો, બધાય પુરાવા ખુલ્લા જ છે, જે આપ્યા છે, ઓડિયો, વિડીયો, બધાય જે કોઈ પણ કોન્સ્ટેબલ જોઈ શકે છે, તો પણ ખબર પડે છે કે આમાં જયરાજ આહિર છે। અચ્છા, અને જે રીતના તમે 15 જેટલા પુરાવાઓ આપ્યા હતા, એમાં તમે એક વસ્તુ એ પણ કરી હતી કે જે 8 જેટલા આરોપીઓ છે તેના મોબાઈલ છે એ ડમી મૂકવામાં આવ્યા છે, ઘટના સ્થળે જે મોબાઈલ હતા એ નહોતા મૂકવામાં આપ્યા, એનો વિડીયો આપેલો છે। અચ્છા, એનો પણ વિડીયો આપે, તમે પુરાવા હતા એમના તમારી પાસે? હા, એ લોકો જે 5 જણા એક સાથે બધાના મોબાઈલ થેલો લઈને આવ્યા હતા ને, સ્વાભાવિક છે કે આરોપીઓ કોઈ પણ પકડાય તો એક જગ્યાએ બેઠા થોડી હોય, અલગ અલગ દિશામાંથી પકડાય તો મોબાઈલ જીવન જરૂરિયાત વસ્તુ છે કે બધાની પાસે હોય, તો આ મોબાઈલ એક જગ્યાએથી કેમ એવા ભેગા થઈને, તો શંકા તો જાય ને। અચ્છા,
અને જે રીતના સૌથી પહેલા તમારું જ્યારે નિવેદન નોંધવામાં આવ્યું હતું બગદાણામાં પીઆઈ ડીવી ડાંગર દ્વારા, ત્યારે શું લખવામાં આવ્યું હતું અને તમે લખ્યું તેમાં શું ફરક હતો? જે મેં પહેલેથી જ મારી જે સત્ય હકીકત થઈ હતી એ બધી કીધી હતી, બરોબર, પણ એ મારા કહેવા મુજબ એને લખી નહોતી, એટલે મેં એનું ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. સૌથી મહત્વના સમાચાર અમે તમારી સામે લઈને આવી રહ્યા છે કે જે આ કેસમાં સૌથી પહેલી વખત તેઓએ જે આ બુંગર ફૂક્યું હતું કે જો ન્યાય નહીં મળે તો કોળી સમાજ શાંત નહીં રહે, એટલે કે હીરાભાઈ સોલંકી આપણી સાથે જોડાયેલા છે. હીરાભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હીરાભાઈ, આ જે સમાજની એકતા, સમાજની તાકાત અને સાથે સાથે ન્યાય તંત્ર ઉપર રાખેલા વિશ્વાસનું આ જે પરિણામ સામે આવ્યું, કઈ રીતના જુઓ છો? બસ હું સરકારશ્રીનો આભાર માનીશ કે આજે એસઆઈટીએ મારા ધ્યાન ઉપર આવતા કે જે રીતે રચના કરી કે રચના અનુસંધાને તપાસના અંતે મને ધ્યાન ઉપર આવ્યું છે કે ભાઈ જયરાજભાઈની આમાં ક્યાંક સંડોવણી છે, અને એના અનુસંધાને એને આજે ફરીથી એસઆઈટી બોલાવીને એની ધરપકડ કરી. તો મને એવું લાગે છે કે ભાઈ આ ન્યાયની વાત તમે ક્યાંક ને ક્યાંક ન્યાય મળી ગયો છે એવું લાગ્યું છે, એટલે અમે આભાર માનીએ છીએ સરકારનો. જે રીતના સમાજે અલગ અલગ રીતના જે માંગ કરી હતી, પ્રેશર કરવામાં આવ્યું સમાજ તરફથી, સાથે જ એસઆઈટીની ટીમ 1 to 1 તપાસ કરી રહી હતી, એસઆઈટીની ટીમે જે કામગીરી કરી છે તેને લઈ શું કહેશો? હું એસઆઈટી નો પણ હું આભાર માનીશ કે જે રીતે કામગીરી કરી અને તપાસને સાચી દિશા આપવાનું કામ કર્યું, ત્યારે હું એસઆઈટી નો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે ભાઈ આ રીતે કામ કરીને સાચી દિશાએ કામ કરીને આ રિઝલ્ટ લઈ આવ્યા, ત્યારે હું આપના માધ્યમથી એસઆઈટી ને પણ અભિનંદન. અચ્છા, અને જે સમાજ એક સંમેલન બોલાવવાની તૈયારી કરી રહ્યું હતું, હવે સંમેલનને મુલતવી રાખવામાં આવશે કે પછી ન્યાયની જીત અને સમાજની જીત તરફ એ સંમેલનને બોલાવવામાં આવશે? હવે સંમેલન ઇસ્યુ રહેતો નથી મારી દ્રષ્ટિએ, કેમ કે જે માંગણીઓ હતી એ માંગણી સંપૂર્ણપણે ન્યાય આપવાની માંગણી હતી થઈ ગઈ છે, એટલે હવે એમાં ઇસ્યુ આ રહેતો નથી મારી દ્રષ્ટિએ. અચ્છા, તો હવે સંમેલન બોલાવવામાં આવશે કે તમારા દ્વારા એવી એક અપીલ કરવામાં આવશે કે હવે સંમેલન નહીં, માત્ર આજે આપણી માંગ હતી એ પૂર્ણ કરવામાં આવી છે એટલા માટે હવે આને ન્યાય માનવું? હા, બસ એટલે આ જ વાત છે કે હવે તો કોઈ ઇસ્યુ રહેતો નથી, એટલે મારી પણ આ જ વાત હતી કે ભાઈ હવે કોઈ ઇસ્યુ રહેતો નથી તો આપણે આને હવે સમજી લેવું જોઈએ. અચ્છા, સમાજને શું અપીલ કરશો, સમાજના લોકોને શું અપીલ કરશો કે વારંવાર સોશિયલ મીડિયા ઉપર જે ટીકા ટિપ્પણીઓ એકબીજાને સામસામે કરવામાં આવતી હોય છે, આ ન્યાય પછી હવે સમાજને શું અપીલ? મારી સમાજને બધી જ અપીલ છે કે હવે જે બધા સંગઠનના લોકો, યુવાનોને ખાસ હું અભિનંદન આપીશ કે જે રીતે આપે એક સાથે અવાજ ઉપાડીને ન્યાય આપવા માટેના પ્રયત્ન આપે છે કર્યા, એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. અને બધા 18 વર્ણોનો અમે આભાર માનીએ છીએ, અને ખાસ કરીને હું આપના માધ્યમથી મીડિયાનો અમે ખાસ આભાર માનીએ છીએ કે આપે એમનો સહયોગ કરી અને આ ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા બદલ આપ સૌનો આભાર. ફરીથી અમારી સાથે એક ગેસ્ટ જોડાઈ ગયા છે કે જેઓ આ કેસની અંદર વારંવાર એ આરોપ લગાડી રહ્યા હતા, કહી રહ્યા હતા કે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ. તેઓ એ લીગલ ટીમ સાથે પણ જોડાયેલા હતા અને સાથે તેઓ ગુજરાત હાઈકોર્ટના વકીલ છે. ચેતનભાઈ બારૈયા, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. થેન્ક યુ. જે રીતના આખી આ ઘટના છે, ડે ટુ ડે આપણે જોઈએ તો આ લગભગ 29 ડિસેમ્બર 2025ના દિવસે આજે વિડીયો વાયરલ થયો માર મારવાનો, ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આટલા દિવસની અંદર 1 to 1 જે તપાસો કરવામાં આવી, એક બાદ આરોપીઓની પૂછપરછ, પણ અંતે કોળી સમાજની જે માંગ હતી કે મુખ્ય આરોપી સુધી કેમ પોલીસ નથી પહોંચી રહી, કેમ પોલીસ આની અંદર કેસ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, સાથે જ એસઆઈટીની ટીમ જે રીતના કામ કરી રહી છે તેની ઉપર પણ સવાલો ઉઠ્યા હતા. બીજી બાજુ ક્યાંક ને ક્યાંક સંમેલનની તૈયારીઓ થઈ રહી હતી, તો બીજી બાજુ હવે એસઆઈટીએ આ જે નિર્ણય છે તે ફરમાવ્યો છે. પેલા તો એક વકીલ તરીકે આ નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા છો? જીત ચોક્કસ, આમાં ખરેખર સત્યને જીત થાય જ છે. લોકોને જે પરેશાની હતી અને જે એસઆઈટી ટીમની રચના કરી હતી સરકાર દ્વારા, હું એસઆઈટી ટીમના તમામ અધિકારી અને કર્મચારીનો દિલથી આભાર માનું છું અને સરકારનો પણ દિલથી આભાર માનું છું
કે ખરેખર સત્ય સુધી આપણે પહોંચી અને મુખ્ય જે સૂત્રધાર હતા એની ધરપકડ કરવામાં આવી છે. તો સમાજમાં આજે ખરેખર ખુશીનો માહોલ છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ પણ જાતનો બનાવ ન બને કે જેથી કરીને સમાજને ભેગું થાય. તો પહેલેથી તે પોલીસે નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ એવી મારી તમામ અધિકારી અને કર્મચારીને સરકાર દ્વારા એક રજૂઆત છે. અચ્છા, આપ વકીલ છો, મારી પાસે પ્રેસ નોટ પણ છે. જે રીતના આ કેસની અંદર BNS ની કલમ 109(1), 117(2), 118(1), 115(2), 352, 324(4), 189(2), 190, 191(1) અને 2 અને તથા GP એક્ટ 135 મુજબ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આ જે રીતની કલમો લગાડવામાં આવી રહી છે, શું લાગે છે આ કલમો છે તે ખરેખર આ જે ઘટના બની હતી તેના અનુરૂપની અંદર પોલીસે બરાબર કાર્યવાહી કરી છે? જી ચોક્કસ જે ખરેખર પોલીસે જે મહેનત કરી છે અને જે પણ સેક્શન દાખલ કરી છે તે સંપૂર્ણ રીતે જે બનાવ હતી તેને અનુરૂપ લગાવવામાં આવ્યું છે. અને હવે ભવિષ્યમાં જો આમાં કોઈ સરકારી કર્મચારી કે પોલીસ વિભાગ દ્વારા જે તે સમયે તપાસ કરનાર અધિકારી દ્વારા પણ જે બાંધછોડ કરવામાં આવી હોય તો તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી એસઆઈટી ટીમને મારે ખાસ એક માંગણી છે. અચ્છા, હવે જે રીતના જયરાજ આહિરની ધરપકડ થઈ એટલે હવે તમારી અને લીગલ ટીમની અને સાથે સાથે નવનીત બાલદિયાની શું એવી પણ માંગ છે કે જે સૌથી પહેલા આ ઘટના બની ત્યારે ત્યાંના બગદાણાના પીઆઈ ડીવી ડાંગર દ્વારા એ તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ પટેલ છે પીઆઈ તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેઓની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હતી અને એટલા માટે આ એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી, તેમની પણ પૂછપરછ કરવામાં આવી. હવે તેમની ઉપર પણ શું કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે? જી, અત્યારે તો હું મારી પોતાની કહું છું ખરેખર આમાં જે તે સમયે તપાસ બેદરકારી દાખલ કરી હતી એના વિરુદ્ધમાં પણ તપાસ થવી જોઈએ આવી હું એસઆઈટી ટીમને રજૂઆત કરું છું. અને નવનીતભાઈ અને મારી લીગલ ટીમને પણ આ બાબતે ચોક્કસ હવે વાત કરીશ કે ખરેખર આમાં સત્ય સુધી જો સરકાર પહોંચી શકતી હોય તો તપાસ કરનાર અધિકારી સુધી પણ પહોંચવું જોઈએ. કારણ કે એની બેદરકારીના કારણે જ આજે સમાજને એટલી બધી આમાં સહનશીલતા અને એટલી બધી આમાં મહેનત કરવા માટે જે ભેગું થવું પડ્યું તે ભેગું થવું ન પડે. અને જે તે સમયે જો પહેલે દિવસમાં જો તપાસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને સત્યની રાહે ન્યાયના રાહે કરી હોત તો આ બધી નોબત ન આવત. તો ખરેખર તપાસ કરનાર અધિકારી વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે. અચ્છા, આ જે રીતના અત્યારે 20-22 દિવસ પછી આજે અત્યારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી, તે પહેલા પણ અન્ય આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી. અનેક એવા શંકાસ્પદ નામો આવ્યા હતા કે તેઓએ કોઈને કોઈ રીતના કેસની અંદર મદદ કરી હોય, તેઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તમને શું લાગે છે કયા એવા પુરાવાઓના આધારે એસઆઈટીએ જયરાજ આહિર સુધી પહોંચવામાં કારગર સાબિત થઈ? કયા એવા પુરાવા હોઈ શકે તેનાથી તેવું સ્પષ્ટ થતું હતું કે આ પણ આ ષડયંત્રનો ભાગ છે? જી ચોક્કસ, શરૂઆતમાં જે ઓડિયો વાયરલ થઈ અને આ બાબતે ફરિયાદ દ્વારા જે આપ્યા તો સરકાર એસઆઈટી ટીમને બધા રજૂઆત કરીએ છીએ અને લેખિત રીતે તપાસ કરીએ છીએ. તો એસઆઈટી ટીમના અધિકારીને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે ખરેખર આમાં ઇન્વોલ્વમેન્ટ મુખ્ય આરોપીનું હોઈ શકે એના બેઝ ઉપર આજે ધરપકડ કરવામાં આવી હોય. અચ્છા, આગામી દિવસોની અંદર જે ભાવનગરની અંદર સંમેલન મળવા જઈ રહ્યું છે 1 ફેબ્રુઆરીએ, એ સંમેલન હવે મુલતવી રાખવામાં આવશે કે પછી એ સંમેલનને હવે ન્યાયની જીત તરીકે પણ સંમેલન કરવામાં આવશે? જી ચોક્કસ, અત્યારે તો હાલ વાત નથી થઈ પણ જે આગેવાનો છે એની જોડે વાત કરીશ અને આગળ શું નિર્ણય લેશે અને સમાજના કાર્યકર્તાઓ અને સમાજના જે હોદ્દેદારો જે વ્યક્તિ હતા એને રજૂઆત કરશું કે આ બાબતે આપણે પૂરતો ન્યાય મળ્યો છે તો આગળ શું રણનીતિ છે. અને જે રીતના હવે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા હોય કે પછી અન્ય જગ્યાએ એ સમાજને સામસામે કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. અનેક લોકો એવું ઈચ્છતા હતા કે આ ઘટનામાં બે સમાજ સામસામે આવી જાય, તેને શું અપીલ કરશો હવે? જી ચોક્કસ, હું આપને મીડિયા બાબતે મને સરસ સવાલ પૂછ્યો છે તો આ મીડિયાના બાબતે હું ચોક્કસ હરેક વ્યક્તિને હરેક સમાજના લોકોને પણ જરૂર કહેવા માંગીશ કે આમાં કોઈ જાતનો વર વિગ્રહ ન થાય અને કોળી સમાજ અને આહિર સમાજના સંબંધો છે એ વર્ષો જૂના છે અને મિત્રતા કાયમ રહેવી જોઈએ. આરોપી હંમેશા આરોપી હોય છે, એને કોઈ સમાજ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. પણ આપણે જે અકબંધ જે અટૂટ વિશ્વાસ છે તે બંને સમાજે રાખવાનો છે. કોઈ જાતનો વર વિગ્રહ કરવાનો નથી, કોઈ જાતના ખોટા મેસેજ પહોંચે એના બાબતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. મારી સાથે વાતચીત કરવા માટે આહિર સેનાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જોડાયેલા છે. અશ્વિનભાઈ, તમે પણ નિવેદન સાંભળ્યું નવનીત બાલદિયાનું કે જેઓ અત્યારે
આ જે ધરપકડ થઈ ત્યારબાદ તેઓએ પણ ક્યાંક ને ક્યાંક ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ન્યાયપાલિકાની અને સમાજની જીત વ્યક્ત કરી છે. આવા જે કેસો હોય છે, આવા કેસોની અંદર અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે ક્યારેક સમાજને સામસામે કરી દેવામાં આવતો હોય છે. અનેક એવી ઘટનાઓ બનતી હોય છે કે એમાં કોઈ બે વ્યક્તિઓ આરોપી હોય છે, પણ એ આરોપીના હિસાબે આખા સમાજને બદનામ કરવામાં આવતો હોય છે. ચોક્કસથી ખરેખર સમાજ માટેનો કોઈ મુદ્દો જ નથી. બંને સમાજોએ શાંતિથી જે કાંઈ ન્યાયપાલિકાનો ચુકાદો આવે એ માન્ય રાખવાનો છે. અને અમે તો અમારું તો પહેલેથી સ્ટેન્ડ ક્લિયર જ છે કે ભાઈ જે ન્યાયપાલિકા અને સીટનો નિર્ણય આવે એ સર્વમાન્ય રાખવાનો છે. અને મેઇન હેતુ અમારો એક જ હતો આહિર સેનાનો, આહિર સમાજનો, કે ભાઈ કોઈ પણ પ્રકારે બે સમાજ સામે સામે ન આવવા જોઈએ. બાકી જે મુદ્દો હતો બગદાણાનો, જે મેટર હતી, મેટરમાં જે કઈ આરોપી આવે તો આરોપીની સાથે જે કઈ કાયદા થતું હોય એ પોલીસ કરી શકે, એમાં કોઈને વાંધો ન હોઈ શકે. અચ્છા, જે રીતના આવી જે ઘટનાઓ બનતી હોય છે, હું આ ઘટનાથી અલગ ઘટના ઉપર વાત કરું તો આવી અનેક ઘટનાઓ બનતી હોય છે. હવે એક એવો ચિલ્લો ચિતરાઈ ગયો છે કે જો કોઈ પણ સમાજની ઘટના બને તો સમાજના આગેવાનો ગાડીઓના કાફલા લઈને પહોંચે, પ્રેશર પોલિટિક્સ કરવામાં આવે, ઉપર દબાણ કરવામાં આવે, કાયદાની અંદર તેઓ પોતે કહે તે વ્યક્તિને કટઘરામાં ઊભો રાખવામાં આવે તેવી પણ માંગ કરતા હોય છે. ત્યારે હવે આવી જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે તમે શું સંદેશો આપશો? કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ અને કેવા પ્રકારના પગલાં સમાજે લેવા જોઈએ? જે સમાજથી કોઈ ન્યાય નથી થવાનો, પેલી વસ્તુ તો આ છે. ન્યાય તો ન્યાયપાલિકા જ કરવાની છે, બરોબર છે. સમાજમાં તો અમુક જગ્યાએ અમુક કેસમાં બને છે આવું, તમે જે કીધું એ વસ્તુ બને છે કે ભાઈ ક્યાંક કોઈને રાજકીય લાભ હોય છે, ક્યાંક કોઈને પોતાનું હિત દેખાતું હોય છે, અથવા તો ક્યાંક કોઈ એવા પોતાના એંગલથી મુદ્દા ઉપર સમાજ અથવા તો કોઈ આગેવાનો આગળ ચડી જતા હોય છે, પણ એનાથી કઈ ન્યાય નથી મળતો. ન્યાય તો ન્યાયપાલિકા જ આપે છે, બરોબર. અથવા કોઈ નબળો વર્ગ સમાજનો છે, ધારો કે જરૂરિયાત વાળો વર્ગ છે અને એને ન્યાય નથી મળતો તો 100% સમાજની ફરજ બને છે તો ક્યાંક એને મદદરૂપ થવું જોઈએ. પણ તો બધા કેસમાં થવું જોઈએ. ઘણી જગ્યાએ બને છે, અમુક સિટીમાં બનાવ બન્યા છે જ્યાં કોઈ સમાજના આગેવાન જતા નથી, અમુક જગ્યાએ જાય છે. તો આ પણ એક સમાજના આગેવાનો હોય અને જે રાજકીય નેતાઓ છે એને પણ ધ્યાન રાખવું જોઈએ ને કે ભાઈ સમાજ તો બધા જગ્યાએ સરકાર છે ને તમારા માટે. અચ્છા, બિલકુલ. તમે જે રીતના વાત કરી, નવનીત બાલદિયાના કેસના 2 કે 3 દિવસ પછી જ ભાવનગર પંથકની અંદર કોળી સમાજના એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી, પણ ત્યાં સમાજના હત્યા કરનાર વ્યક્તિ પણ સમાજના હતા, હત્યા થઈ એ પણ સમાજના હતા. આ ઘટનાને આટલી બધી હાઇલાઇટ કરવા પાછળનું કારણ શું માની રહ્યા છો તમે? જે હાઇલાઇટમાં તો શું છે, મને હાઈ પ્રોફાઇલ કેસ તરીકે આ લોકોએ ચિતરી દીધો છે. બધા ટૂંકમાં જાહેર જીવનમાં આ રીતનું હાલ્યું એટલે હાઈ પ્રોફાઇલ કેસ થઈ ગયો છે. અને ક્યાંક ને ક્યાંક હજી આમાં મને આ કેસની પાછળ પણ કોઈ એવા એંગલ દેખાય છે જે કોઈ રાજકીય મુદ્દા ઉપર આ લોકો કેસને વધારે પડતું હાઇલાઇટ કરે છે. અચ્છા, એટલે તમે એવું માની રહ્યા છો કે આ કેસમાં નવનીત બાલદિયા એ કોઈના દોરી સંચારથી ચાલી રહ્યા હોય, નવનીત બાલદિયાની પાછળ કોઈ બીજા વ્યક્તિ આ કેસને સ્ક્રિપ્ટેડ કરી અને આ કેસને મોટો બનાવવા અથવા તો રાજકીય મુદ્દા તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવતો હોય? જી, બની શકે, 100% બની શકે. કેમ કે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. તે પહેલાના ભૂતકાળ પણ સૌ કોઈને યાદ છે કે વિસ્તારની અંદર કઈ રીતના પોલિટિકલી એકબીજા ઉપર દાવ ખેલવામાં આવ્યો હતો, તેના કારણે જ આ કેસને આટલો હાઇલાઇટ કરવામાં આવ્યો હોય. જી જી, 100% બની શકે, 100%. અને આગામી દિવસોની અંદર આવી જે ઘટનાઓ બનતી હોય છે તેમાં સમાજ સામસામે ન થાય અને ન્યાયપાલિકા તટસ્થતાથી કામ કરે, ત્યારે તમારી અંતિમ પ્રતિક્રિયા? જી, જે કોઈ આરોપી હોય કે ફરિયાદી હોય કોઈ પણ કેસમાં એના ફેવરના વ્યક્તિઓ કોઈ પણ જગ્યાએ 25-50 હોય જ છે, તો એનાથી કોઈ સમાજ નથી આવી જતો, સમાજનો ક્યાંય પણ મુદ્દો હોતો જ નથી. જે આરોપી અને ફરિયાદી છે એની સામે જે પગલાં લેવાતા હોય, જે થતું હોય, કાયદાનું કામ કરવા દેવું પડે. આ આગેવાનો છે, ધારો કે ક્યાંય પોલીસ તંત્ર કે ક્યાંય એને જોઈએ એ પ્રમાણે પગલાં ન લેતા હોય તો ધ્યાન દોરવું જરૂરી છે, પણ એમાં સમાજ નથી આવતો ક્યાંય પણ કોળી સમાજ, આહિર સમાજ, 101 કોઈ પણ સમાજનો મુદ્દો જ નથી. 5-25 વ્યક્તિઓની લડાઈમાં સમાજ આવતો જ નથી. એટલે બિલકુલ કોઈ આરોપી કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ ના હોય, પોતે જ અસામાજિક હોય છે, એના કારણે આખો સમાજ આની અંદર કટઘરામાં લાવવો પડે, સમાજને સામસામે કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને કોઈ અન્ય વ્યક્તિ હોય રાજકીય લાભ ખાટી જાય અને તે પછી બહુ લાંબા સમય પછી ખબર પડતી હોય છે કે આખી ગેમ એ ન્યાય માટેની નહોતી પણ એક રાજકીય ષડયંત્ર હતું. તેવું પણ અનેક વખત બની ચૂક્યું છે ને અનેક વખત આપે એવી ઘટનાઓ અને તેમની સ્ક્રિપ્ટ પણ જોઈ છે કે આ જે આખો કેસ હતો તેને કયા તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો અને અંતે જ્યારે કોઈ આવો મુદ્દો હોય ત્યારે આવા મુદ્દાને ન્યાય કરતા રાજકીય
પ્લેટફોર્મ પર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે કે જ્યારે રાજકીય પ્લેટફોર્મ ના હોય ત્યાં સુધી એ કેસને એટલો હાઇલાઇટ નથી કરતો હોતા, અને હાઇલાઇટ થયા પછી અનેક નેતાઓ આવા કેસની અંદર ત્યાં મળવા માટે જતા હોય અથવા તો તેમની મુલાકાતે જતા હોય, અને જ્યારે એ વ્યક્તિનો રાજકીય ફાયદો પૂરો થઈ જાય પછી એ વ્યક્તિ જે પીડિત હોય તેમની કોઈ પણ મુલાકાતે પણ નથી જોતું હોતું કે એમની કેસની અત્યારે શું હાલત છે તે પણ જોવા કે પૂછવા કે ખબર અંતર લેવા નથી જતું હોતું. જી જી, ચોક્કસ ચોક્કસ, 100% સત્ય. બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ ને જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતના આ કેસમાં અમે એક બાદ એક આગેવાનોના મંતવ્ય લઈ રહ્યા છીએ, પ્રતિક્રિયા લઈ રહ્યા છીએ. થોડીક વાર પહેલા જ તમે જોયા કે નવનીત બાલધિયા કે જેઓ આ કેસમાં પીડિત હતા તેઓ વારંવાર માંગ કરી રહ્યા હતા. તેઓએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે જ્યારે એક્સક્લુઝિવ વાતચીત કરી ત્યારે તેઓએ હજી પણ કહ્યું કે હજી હું નથી માનતો કે મને ન્યાય મળ્યો. આવો દાવો એ ન્યૂઝરૂમ ગુજરાત ઉપર નવનીત બાલધિયાએ કરતા કહ્યું કે હજી પણ મારા પુરાવાની તપાસ એ તટસ્થતાથી થાય તો હજી પણ અન્ય આરોપીઓ કે જે આ કેસમાં સંડોવાયેલા હતા તેઓની પણ ધરપકડ થઈ શકે છે. સાથે તેઓએ સમાજના આગેવાનો, સમાજના નેતાઓ અને તેમને મદદ કરનાર, તેમનું સમર્થન કરનાર તમામનો આભાર માન્યો. એક્સક્લુઝિવ વાતચીત તમે સાંભળી એ નવનીત બાલધિયા સાથે અમે કરી હતી. થોડીક ક્ષણોની અંદર જ અમે બીજા કોઈ અન્ય વ્યક્તિઓને જોડવાનો પ્રયત્ન કરશું, અને સાથે જ અમે જે આ કેસની અંદર જેઓ લાંબા સમય થયા એ ચર્ચાઓમાં હતા અને જે આરોપી એ અલગ અલગ જે પકડાઈ રહ્યા છે અને જે લીગલ ટીમ હતી એ પણ આ કેસની અંદર પુરાવા એકઠા કરવા માટે પોતાનું એક લીગલ ટીમના માધ્યમથી એ પુરાવા એકઠા કરી રહી હતી. બીજી બાજુ સમાજના આગેવાનો એ અલગ અલગ વિસ્તારમાં આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી રહ્યા હતા. ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે એ પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયેલા છે કે તેઓ આ કેસની અંદર ઊંડાણપૂર્વકનું એ ત્યાંનું તપાસ કરી અને વિશ્લેષણ કરતા હતા. અને સાથે જ અમારી સાથે વાતચીત કરવા માટે એ અશ્વિનભાઈ આહિર પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. પહેલાં તો પ્રદ્યુમનસિંહ સરવૈયા, આપણે ઘણી વખત આ જ મંચ ઉપરથી વારંવાર ચર્ચાઓ કરી હતી, વારંવાર આ મુદ્દાના ઊંડાણપૂર્વક શું ચાલી રહ્યું છે તેની જાણ લોકો સુધી પહોંચે તેવા પણ પ્રયત્નો કર્યા હતા. એસઆઈટીની ટીમે આ જે અત્યારે કાર્યવાહી કરી છે તેને તો પેલા કઈ રીતના જુઓ છો? જી, અંતે સંગઠનનો અને સત્યનો વિજય થયો એવું કહી શકાય. અને ઓવરઓલ જે મેટર છે રાજકીય વધુ હતી, ભલે ઈજા હતી ચોક્કસ, પરંતુ ઈજા કરતા આત્મસન્માનની વધારે હતી. જે રીતે સંગઠને, સમાજના સંગઠને સાબિત કર્યું, અને પોલીસનો રોલ ખાસ કરીને આમાં શંકાના દાયરામાં છે કે આટલો સમય લેવો આવી બાબતમાં. પીઆઈ નો રોલ કે ડીવાયસી નો રોલ કે અન્ય એસઆઈટી ને પોતાને પણ એટલો સમય આવી નાની મેટરમાં જે ચોક્કસ પ્લાનિંગ સાથેનું કોઈ આ ષડયંત્ર હોય એવું દેખાતું નથી. પરંતુ આખા ગુજરાતને બાનમાં લીધો એક મેટર હવે, અને આની પછી પોલીસના રોલનો પણ તપાસમાં બહાર આવવું જોઈએ કે આવા પોલીસનો રોલ શું હતો કે જેને લીધે પૂરા ગુજરાતમાં આવું જેને કહેવાય કે જ્ઞાતિવાદી આખી સમૂહ ઉભો થયો કે જે કઈ જ્ઞાતિવાદી વાતાવરણ ઉભું થયું, લોકોએ રોડ ઉપર આવવું પડ્યું, આંદોલનો કરવા પડ્યા. હાજી પ્રદ્યુમનસિંહ, ગમે ત્યારે કોઈ પણ મોટી ઘટનાઓ બનતી હોય છે તેમાં એ સરકાર એસઆઈટીની ટીમની રચના કરતી હોય છે. આપણે અનેક એવી ઘટનાઓ જોઈ છે કે તેમાં એસઆઈટીની ટીમની રચનાઓ તો થતી હોય છે, પણ એસઆઈટીની ટીમે શું કાર્યવાહી કરી, એસઆઈટીએ કેવા પ્રકારનો ચુકાદો આપ્યો, સરકારને શું રિપોર્ટ આપ્યો, આ સમગ્ર બાબત છે ક્યાંક ને ક્યાંક થોડા દિવસ પૂરતી હાઇલાઇટ થતી હોય છે. આ મુદ્દાને જકડી રાખવામાં આવ્યો તો સમાજ દ્વારા તેનું આ પરિણામ છે. જી ચોક્કસ. અગાઉ આપણે જોઈએ છીએ એસઆઈટીની અમુક મેટરમાં નિમણૂકો થઈ હતી, પરંતુ એના પરિણામો હજી સુધી નથી આવ્યા. 6 મહિના થયા, 1 વર્ષ થયું. પરંતુ આમાં જે રીતે કોળી સમાજે પકડી રાખ્યું, એના નેતાઓએ જે નીચે નાનામાં નાના સમૂહે જે રીતે મક્કમતા દાખવી કે કોઈ પણ સંજોગોમાં આનું પરિણામ આવવું જોઈએ. પછી ભલે આ કદાચ આપણે એમ પણ કહી શકીએ કે રાજકીય કે કોઈ સામૂહિક સંગઠનની સામે પોલીસે પણ ઝૂકવું પડ્યું હોય કે સરકારે ઝૂકવું પડ્યું હોય. કારણ કે 1લી તારીખે જે રાજ્ય લેવલે કોળી સમાજે સંમેલનનું જે આહવાન કર્યું
એનાથી હવે આવનારા સમયમાં કોળી નેતાઓના હાથમાં પણ જે બીજેપીના જે નેતાઓ છે કોળી સમાજના એમના હાથમાં પણ મેટર હવે રહેવાની નહોતી એવું જણાતું હતું. અને જે મેટર અંતે લેફ્ટિસ્ટ અને ડાબેરીઓ અને કોઈ ધાર્મિક વિરોધી છે અથવા તો વિરોધ પક્ષના હાથમાં જાય એ આંદોલન એવી ડરને લીધે રાજકીય સમીકરણો જ એવા બન્યા કે હવે એમને મજબૂરીથી પોલીસ સામે પણ કડક થવાનું મજબૂર થવું એવું દેખાણું છે આ તપાસમાં. બિલકુલ જોડાયેલા રહેજો આપણી સાથે. અન્ય મહેમાનો પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરશી. મયુર જમોડ આપણી સાથે જોડાયેલા છે. મયુરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. મયુરભાઈ, જે રીતના આપણે અનેક વખત આ મુદ્દાને લઈને ચર્ચાઓ કરી હતી, આ મુદ્દાની અંદર અલગ અલગ જે વળાકો આવી રહ્યા હતા તેને લઈ ચર્ચાઓ કરી હતી. સમાજ એક બાજુ ન્યાયની માંગ કરી રહ્યો હતો, એસઆઈટીની ટીમ તપાસ કરી રહી હતી અને અંતે એસઆઈટીની ટીમે આજે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા છો? મયુરભાઈ, અવાજ આવે છે મારો? જી નમસ્કાર. જી, આજે અત્યારે 1 to 1 તપાસો થઈ, સમાજ પ્રેશર કરી રહ્યું હતું, બીજી બાજુ એસઆઈટીની ટીમ તપાસ કરી રહી હતી. આજે અંતે જે નિર્ણય કર્યો એસઆઈટીની ટીમે, એને કઈ રીતના જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો એસઆઈટી ના જે મેમ્બર અને વિશેષ વાત કરી તો સરકાર શ્રી ન્યાયતંત્ર ખૂબ આભાર માનીએ છીએ. અને વિશેષ વાત કરી હોય તો ગુજરાતના સમસ્ત કોળી સમાજના આગેવાનો, રાજકીય બધા આગેવાનો જેને આ મુદ્દાને પકડી અને આ એક સત્યની જીત, અસામાજિક તત્વો સામે ન્યાયની જીત. અચ્છા, જે રીતના આ એસઆઈટીની ટીમ એ અત્યારે આ નિર્ણય જે ફરમાવ્યો, શું લાગે છે હજી એ સમાજ કોઈ અલગ માંગ કરી રહ્યો છે કે હવે એ સમાજની તાકાત, એકતાની આ જીત માનો છો? જો હંમેશા સામેની વાત કરીએ તો સમાજની તાકાત નો ડાઉટ છે આમાં, પરંતુ જે એસઆઈટીની જે રચના છે, તપાસ કરીએ છે રાઈટ, માં જે એનું કામ કર્યું નો ડાઉટ એ તાકાત કરી છે ગુજરાત રાજ્ય, પરંતુ ન્યાયતંત્રથી ઊંચો સમાજ નથી કર્યો. પણ જે રીતના સંમેલનની તૈયારીઓ થઈ રહી હતી, સમાજ એ સંમેલન બોલાવી અને ક્યાંક ને ક્યાંક એક વધુ મજબૂત અને પ્રેશર બનાવવા માંગતી હતી, તેના કારણે આ એસઆઈટીએ ધરપકડ કર્યું એવું લાગે છે તમને? ના 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 ના, એવું જરૂર નથી. કોઈ સંમેલન બોલાવે, કોઈ પણ વ્યક્તિ, કોઈ સમાજ સંમેલન બોલાવે અને ધરપકડ થાય, એ વસ્તુ માન્યમાં નથી આવતું ક્યારેક. ધરપકડ એટલા માટે મળાય છે, એટલા માટે થઈ સમાજના સંગઠન કે કોઈ સંમેલન બોલાવશે, મોટા જિલ્લામાં 1 લાખનું સંમેલન બોલાવવાનો પ્લાનિંગ, એનો મતલબ એ નથી કે 1 લાખનું સંમેલન બોલાવવા માટે પ્લાનિંગ કર્યો અને આની ધરપકડ. એ તો એસઆઈટી સરસ કામ, ગુજરાત રાજ્યની અને સરસ કામગીરી છે. પ્રદ્યુમનસિંહ, જે રીતના આ ઘટનાને ક્યાંક ને ક્યાંક રાજકીય મુદ્દા તરફ લઈ જવાનો પણ અનેક વખત પ્રયત્ન થયો હતો, અનેક વખત એવી ઓડિયો ક્લિપો વાયરલ થઈ હતી, અનેક એવી ચર્ચાઓ અંદર ખાને થઈ રહી હતી કે આને ક્યાંક ને ક્યાંક રાજકીય મુદ્દો બનાવવામાં આવે. સંમેલનની જે રીતના તૈયારીઓ હતી 1 તારીખની, તેમાં પણ અંગત વાતો એ ક્યાંક ને ક્યાંક અંદરથી બહાર આવી હતી કે કોઈ દિગ્ગજ નેતા કોળી સમાજના તેમના દ્વારા સંમેલન રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને તેમ છતાં હવે આ બાજી હાથમાંથી બહાર જઈ રહી હતી અને તેના જ કારણે હવે આ જે ન્યાય મળ્યો તેના કારણે હવે આ રાજકીય જે મુદ્દો હતો એ બનવાની જગ્યાએ રોકાઈ જશે. જી, મુદ્દો ગંભીર ચોક્કસ હતો, મારામારીનો એટલે એક આત્મસન્માનનો હતો, ચોક્કસ આપણે કહી શકીએ. પરંતુ શરૂઆત એની રાજકીય પેજ ઉપર વધુ થઈ હતી, જે કાયદા થવી ન થઈ. જો પોલીસે સ્વતંત્રતાથી કામ કર્યું હોત પહેલેથી, તો આ વિષય, આ મુદ્દો એસઆઈટી સુધી પણ ના આવે, એટલે લાંબુ પણ ના થાય, એટલું સંગઠિત થઈને બહાર ન આવવું પડે કે 1 તારીખે સંમેલન બોલાવવાની પણ વાત ન આવે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસનો રોલ અને રાજકીય ચોક્કસ નેતાઓનો રોલ, જેને લીધે એક આ વિષય જેને કહેવાય માથાકૂટનો વિષય આત્મસન્માન સુધી પહોંચ્યો અને અંતે એમને હવે ન્યાય મળ્યો હોય એવું આપણે ચોક્કસ કહી શકીએ. હાજી.